સ્ટાર્ટ કર્યું હતું તેમાં આપણે સંખ્યા રેખા પર સરવાળો અને સંખ્યા રેખા પર બાદબાકીનો છેલ્લે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સંખ્યા રેખા પર ગુણાકારનો અભ્યાસ કરીએ. તો સંખ્યા રેખા પર ગુણાકાર. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી સંખ્યા રેખા. ઉગમ બિંદુ 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 થી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9. વિદ્યાર્થી મિત્રો 0 અને 1 વચ્ચેના અંતરને આપણે શું કહીશું? આપણે ગયા પીરિયડમાં અભ્યાસ કર્યો હતો ને, 0 અને 1 વચ્ચેના અંતરને એકમ અંતર કહેવાય. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એકમ અંતર જેટલું હોય. તો આજે આપણે સંખ્યા રેખા પર ગુણાકારનો અભ્યાસ કરીએ. અહીં હું એક સંખ્યા લખું છું 3 ગુણ્યા 2. આનો ગુણાકાર આપણે સંખ્યા રેખા પર જાણવાનો છે. શું છે? 3 ગુણ્યા 2. અહીં સૌપ્રથમ 3 આપેલા છે, તો 0 થી 3 બિંદુ સુધી જોઈએ. 0 થી 3 0 થી 3 સુધી ગયા. 3 નો આપણે કેટલી સાથે ગુણાકાર કરવાનો છે? તો કે બે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. તો બીજી વખત પણ 3 બિંદુ સુધી આગળ જઈએ. કે 3 થી 4 4 થી 5 અને 5 થી 6 3 બિંદુ. શું જવાબ મળ્યો? કયા બિંદુ પર આપણે પહોંચ્યા? તો કે 6. તો 3 ગુણ્યા 2 બરાબર થશે 6. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આગળ બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ લઈએ 4 ગુણ્યા 2. શેનો ગુણાકાર કરવાનો છે? 4 કોની સાથે? તો 2 સાથે. તો 4 એટલે 0 થી 4 બિંદુ સુધી આપણે આગળ જવાનું. 4 ગુણાકાર શેની સાથે? તો કે 2 સાથે. તો બીજી વખત પણ 4 બિંદુ આગળ. કયા અંક પર પહોંચ્યા આપણે? તો કે 8 ઉપર. તો 4 ગુણ્યા 2 બરાબર થશે 8. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંખ્યા રેખા પર ગુણાકાર. હવે આપણે આગળ સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 શું છે? કે 10999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. આપણને સંખ્યા આપેલી છે 10999. તેના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. તેના કોઈ પણ સંખ્યાના પછી તરત આવતી કીધી સંખ્યા હોય એટલે શું કરવાનું? તેમાં 1 ઉમેરી દેવાનો. તો કે 10999 પ્લસ 1. 1 ઉમેરી એટલે તેના પછી તરત આવતી મળી જાય સંખ્યા. તો 9 + 1 થશે 10. 10 નો શૂન્ય વધી 1. 9 + 1 થશે 10. 10 નો શૂન્ય વધી 1. 9 + 1 થશે 10. શૂન્ય વધી 1. 1 + 0 તો કે 1. 1 નો 1. શું સંખ્યા મળી? 11000. તો 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. તો 11001 મળી ગઈ સંખ્યા. હજી આપણે બીજી બે સંખ્યા લખવાની છે. બીજી બે સંખ્યા લખવી હોય તરત આવતી તો શું કરવાનું? આમાં 1 ઉમેરી દેવાનો. તો શું થશે? 1 0 0 1 1. 11001. હજી આપણને બે સંખ્યા મળે. હજી એક સંખ્યા શોધવાની. તો આમાં 1 ઉમેરી દઈએ. તો થશે 1 + 1 તો 2 0 0 અલ્પવિરામ 1
કે 11002 તો ત્રણ પ્રાકૃતિક સંખ્યા થશે 11000 11001 અને 11002 તો આ થઈ આપણી 10999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા 11000 11001 અને 11002 પ્રશ્ન નંબર 2 શું છે તો કે 10001 ના પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો 10001 આપણને સંખ્યા આપેલી છે તો કે આ તેના પહેલા આવતી સંખ્યા કીધી હોય એટલે શું કરવાનું 1 બાદ કરવાનો એટલે કે 1 ઓછો કરવાનો 10001 ઓછા 1 1 ઓછા 1 0 0 0 અલ્પવિરામ 0 10000 તો શું મળી સંખ્યા આપણને તો સંખ્યા મળશે 10000 પરંતુ હજી આપણે બીજી બે સંખ્યા શોધવાની ટોટલ ત્રણ સંખ્યા કીધી છે ને તો એક સંખ્યા મળી 10000 હજી બીજી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું આમાંથી પણ એક બાદ કરવાનો ઓછા 1 શૂન્યમાંથી એક બાદ થાય તો ઘણો થાય આગળ 10 તો આગળ શૂન્ય છે તેની આગળ તો ત્યાં પણ શૂન્ય છે તેની આગળ ત્યાં પણ શૂન્ય છે આગળ 1 છે તો ત્યાં એક ઓછો કરવાનો એટલે કે 0 9 9 9 અહીં આવશે 10 10 ઓછા 1 તો થશે 9 9 છે એટલે વાત કરવાની એટલે કે 9 9 9 9999 અહીં આપણો જવાબ પૂરો નથી થતો હજી એક સંખ્યા શોધવાની છે ઓછા 1 કરે 9999 હજી એક બાદ કરીએ એટલે સંખ્યા મળે 9998 આ થયો આપણો દાખલા નંબર 2 કે 10001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા તો હશે 10000 9999 અને 9998 દાખલા નંબર 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો આપણે સૌથી નાની પૂર્ણ સંખ્યા શોધો આપણે આગળ થિયરીમાં જોયું હતું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે સૌપ્રથમ તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં શૂન્ય ઉમેરી એટલે પૂર્ણ સંખ્યા બને તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 1 થી તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો કે 0 થી જ્યાંથી ચાલુ થતો એક સૌથી નાની સંખ્યા હોય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0 એટલે કે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0 આ તો દાખલા નંબર 3 આગળ જોઈએ દાખલા નંબર 4 સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે એ આપણે લખવાનું છે તો એ આપણે શોધવું હોય તો 32 પછી કઈ સંખ્યા આવે તો કે 33 પછી 34 એક એક ઉમેરતો જવાનું ને 35 36 37 38 39 40 41 42 53 સુધી જવાનું આગળ આવશે 42 43 44 45 46 47 48 49 50 51 આવશે 53 નહીં આવે કારણ કે તેની આ બે સંખ્યાઓની વચ્ચે એટલે તે બે સંખ્યાઓ નહીં લેવાની તો કેટલી સંખ્યાઓ મળશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 19 20 તો આપણો જવાબ થશે 20 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યા મળે
કેટલી પૂર્ણ સંખ્યા મળે તો કે 20 આ થયો દાખલા નંબર 4 આગળ દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ તો દાખલા નંબર 5 શું છે નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા જણાવો આ સંખ્યાઓ આપણને આપેલી છે તેના પછી કીધું એટલે શું કરવાનું એક ઉમેરવાનું અને પહેલા કીધું હોય તો એક બાદ કરવાનું આ સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા લખવાની તો આપણે પ્રથમ સંખ્યા છે આપણને સંખ્યા આપેલી છે આ સંખ્યા આપણને આપેલી છે તેના પછી આવતી સંખ્યા એટલે કે આ સંખ્યામાં એક ઉમેરવાનો તો 1 વત્તા 1 તો થશે 2 અહીં કયો અંક હોય એટલે શું હોય 0 તો 0 7 0 4 4 2 તો આ સંખ્યા થઈ આપેલી સંખ્યાના તરત પછી આવતી સંખ્યા સમજાય વિદ્યાર્થી મિત્રો તરત પછી આવતી સંખ્યા કીધી એટલે શું કરવાનું એક ઉમેરવાનું આ થયો દાખલા નંબર 1 એવી જ રીતે દાખલા નંબર 2 દાખલા નંબર 2 છે અને આપણે વાંચવું તો કઈ રીતે વંચાય તો કે એકમ દશક સો હજાર 10000 અને લાખ તો કેટલા લાખ 1 લાખ અહીં કઈ નથી આ તો વાંચતા આવડે 199 ના તરત પછી આવતી સંખ્યા તરત પછી આવતી સંખ્યા કીધું હોય તો એ ઉમેરવાનું 9 વત્તા 1 એટલે કે 10 10 નો 0 વધી આવશે 1 9 વત્તા 1 તો 10 10 નો 0 વધી 1 1 વત્તા 1 2 0 0 તો આ આપણને સંખ્યા મળી 1,02,000 સમજાય વિદ્યાર્થી મિત્રો તરત પછી આવતી સંખ્યા કીધી હોય એટલે એ ઉમેરવાનું આગળ જોઈએ સંખ્યા શું છે એકમ દશક સો હજાર 10000 અને લાખ 1,09,999 ના તરત પછી આવતી સંખ્યા એટલે કે એ ઉમેરશું एक उमेरिए 9 वत्ता 1 तो થશે 10 10 નો 0 વધી 1 9 વત્તા 1 10 10 નો 0 વધી 1 9 વત્તા 1 10 10 નો 0 વધી 9 વત્તા 1 10 10 નો 0 વધી આવશે 1 1 વત્તા 0 એટલે કે 1 તો શું સંખ્યા મળી 1,10,000 1,10,000 આગળ જોઈએ આપેલી સંખ્યા છે તેના પછી તરત આવતી સંખ્યા અને વાંચવું હોય તો એકમ દશક સો હજાર 10000 એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ 10 લાખ ના અંક કયો છે કયો અંક છે 2 એટલે કે 20 વત્તા 3 એટલે કે 23,45,670 ના પછી આવતી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાઈ ગયું કે એકમના આપેલી સંખ્યા તો એકમનો જે હોય તેમાં એક ઉમેરી દઈએ એટલે તરત પછી આવતી સંખ્યા મળી જાય એકમનો અંક શું છે તો કે 0 તો તેની જગ્યાએ આપણે શું લખવાનું 1 2 3 4 5 6 7 1 કદાચ અહીં 9 હોય તો શું થાય એકમનો 9 હોય તો એ ઉમેર એટલે કે 10 થાય તો ત્યાં શું આવે 0 આગળ દશકના અંકમાં 1 ઉમેરવો પણ અહીં તો આપણે 0 છે એટલે ડાયરેક્ટ લખી શકીએ તો આ થઈ આપણું તરત પછી આવતી સંખ્યા આ હતો દાખલા નંબર 5 દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો
આ સંખ્યાઓ પણ આપેલી છે તેની તરત પહેલાની સંખ્યા કીધું હોય તો શું કરવાનું? 1 બાદ કરવાનો. તો સૌપ્રથમ દાખલા નંબર 1. દાખલા નંબર 1 શું છે? તો કે 94. 94 ના પહેલાની સંખ્યા શોધો. પહેલાની સંખ્યા કીધી હોય એટલે 1 બાદ કરવાનો. તો કે 94 ઓછા 1 4 ઓછા 1 થશે 3 9. તો આપણને સંખ્યા મળી 93. તો કે 94 ની તરત પહેલા આવતી પૂર્ણ સંખ્યા થશે 93. પછી બીજી સંખ્યા છે અને શું વંચાય? તો જોઈએ એકમ, દશક, 100, 1000. 10000 સંખ્યા છે. 10000 એમાંથી 1 બાદ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 સંખ્યા પરિચયમાં જોયું તો કે 10000 સંખ્યા છે કેવી રીતે બને. તો 10000 સંખ્યા છે એ કેટલા અંકની સંખ્યા છે? તો કે 5 અંકની નાનામાં નાની સંખ્યા. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 9999 એમાં 1 ઉમેરીએ એટલે 5 અંકની નાનામાં નાની સંખ્યા બને. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા છે તેને આપણે તરત પહેલાની સંખ્યા એટલે કે 1 બાદ કરવાનો. તો શું મળે? તો કે 9999. ખ્યાલ છે ને? આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે કેવી રીતે સંખ્યા બને. દાખલા નંબર સી. આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા શોધવાની છે. તો કેવી રીતે? 1 બાદ કરીએ. આપેલી સંખ્યા છે તેમાંથી 1 બાદ કરીએ. 0 ઓછા 1 ના થાય. આગળ 10 8 અહીં આવશે 10. 10 ઓછા 1 એટલે કે 9 8 0 8 0 2. આ થઈ આપણી સંખ્યા. શું વંચાય? એકમ, દશક, 100, 1000 અને લાખ. લાખના સ્થાન ઉપર કયો અંક છે? તો કે 2 એટલે કે 2 લાખ. આ તો વાંચી શકીએ 8089 તો આવશે 2,08,089. આગળ દાખલા નંબર ડી. શું વંચાય? એકમ, દશક, 100, 1000, લાખ અને 10 લાખ. 10 લાખના સ્થાન ઉપર કયો અંક છે? 7 એટલે કે 70 વત્તા લાખના સ્થાન ઉપર તો કે 6 એટલે કે 70 વત્તા 6 એટલે કે 76,54,321. તરત પહેલાની સંખ્યા કીધું હોય એટલે એકમના અંકમાંથી 1 અંક બાદ કરવાનો. એકમનો અંક શું છે? તો કે 1 છે. 1 બાદ કરીએ તો શું થાય? તો કે 0 થાય. તો આ થઈ ગઈ તરત પહેલાની સંખ્યા. અહીં 0 હોય તો શું કરવું પડે? આગળ 10 પર લેવો પડે કે 1 અંક ઓછો થાય તો શું થાય? 8 અને 0 ની જગ્યાએ 9. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ હતો દાખલા નંબર 6. હવે આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 નો અભ્યાસ હવે પછીના પીરિયડમાં કરશું. થેન્ક યુ વિદ્યાર્થી